હું જમન ભંડેરી, ડીજીપી જામનગર. આ ટાડા કેસનો આજે લાંબા સમય બાદ મતલબ કે 1993માં ગોસાબારા મુકામે જે આરડીએક્સ ઉતારવામાં આવ્યું હતું અને આ આરડીએક્સ ઉતારી દેશમાં જુદી જુદી જગ્યાએ મોકલાવી અને આખું એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું અને બોમ્બ ધડાકા કરવાનું જે પેરવી હતી આરોપીઓની એને નાકામ પુરવાર કરતી તપાસની અધિકારીઓએ લગભગ 15 જેટલા આઈપીએસ ઓફિસરોએ આની તપાસ કરેલી હતી અને આ તપાસ 2018 સુધી સતત એમને ચાલુ હતી અને 1993 પછી આ ચુકાદામાં લંબાણપૂર્વકની દલીલો, રજૂઆતો, સાક્ષીઓના પુરાવા અને આરોપીઓએ ભજવેલ રોલ, આ કામમાં ભજવેલ રોલ, ષડયંત્રમાં એમને કઈ રીતનો કેવી રીતના રોલ ભજવેલ છે એના ભાગરૂપે 12 જેટલા આરોપીઓને સજા કરવામાં આવી છે, 11 જેટલા આરોપીઓનું અવસાન થઈ ગયું છે અને 30 જેટલા આરોપીઓને શંકાનો લાભ આપવામાં આવ્યો છે. એમ કરીને કુલ 45 જેટલા આરોપીઓ હતા. એમનો આજરોજ ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. સમગ્ર કેસમાં હથિયાર ધારા એક્ટ મુજબની અને ટાડા મુજબ અને એક્ટ મુજબ 10 આરોપીઓને 5-5 વર્ષની સજા, 5,000 રૂપિયાનો દંડ તેમજ 2 આરોપીઓને 7 વર્ષની સજા અને 8,000 રૂપિયાનો દંડ એ રીતે નામદાર ચુકાદો કોર્ટે જાહેર કર્યો છે. ડેઝિગ્નેશન કોર્ટે મુખ્યત્વે આરોપીઓના નામ જોઈએ તો ઓસમાન ઉર્ફે ઉસ્માન ઉમર કોરેજા, એમને સજા. મોહમ્મદ અલી મોહમ્મદ ઉર્ફે મમદુ, હારૂન મોહમ્મદ સંગાર વાઘેર, અહેમદ ઇસ્માઇલ ઓલિયા, આરિફ અબ્દુલ રહેમાન, ઇફકાર એસુફ અંસારી, મોહમ્મદ અયુરી અંસારી, લક્ષ્મણ અદ્દાસ આહિર વસરા, મોહમ્મદ સલીમ કુતા, ઉમર મિયા, ઉફમિયા ઇસ્માલિયા, પંજુ મિયા બુખારી, ઇસિયત મહેમદ, યુનિસ અંસારી, કાદિર અહેમદ અંસારી, આ લોકોને 12 વર્ષની સજાઓ, 5 વર્ષની સજાઓ અને 5,000 રૂપિયાના દંડ ફરવામાં આવ્યા છે. આ સમગ્ર કેસ એક સીમાચિહ્ન રૂપ ચુકાદો છે. સમગ્ર દેશને તબાહ કરવા માટે એક આ કાવતરાના ભાગરૂપેની એક આખી મેટર હતી. ટાડા મેટર બહુ લાંબા સમયથી ચાલતી હતી, જેમાં આરોપીઓનો મેઇન હેતુ એવા પ્રકારનો હતો કે બાબરી ધ્વંસ વખતે એનો બદલો લેવા માટે દાઉદ ઇબ્રાહિમ તથા દુબઈ સ્થિત પાકિસ્તાન સ્થિત તેના સાગરીતોએ રચેલ કાવતરા મુજબ જામનગરમાં સલાયા અને ગોસાબારા મુકામે જે કંઈ આ આરડીએક્સ ઉતારવાનો હતો એ આરડીએક્સ ઉતારવાના બાતમીના આધારે અમે જે આરોપીઓને પોલીસ ઓફિસરોએ જે પકડ્યા છે અને તપાસના અંતે આ લોકોને તકસીરવાર ઠરાવી અને મોટા પાયે હથિયારોનું લેન્ડિંગ કરાવી દેશના વિવિધ ભાગોમાં મોકલવામાં આવેલ હતું તેનો આજે પર્દાફાશ કરતો સ્પષ્ટ ચુકાદો નામદાર કોર્ટે, ડેઝિગ્નેશન કોર્ટે જાહેર કર્યો. આમાં ખાસ 2017માં મેટર ડીજીપીને અમે ચાર્જ સંભાળ્યા બાદ મેટરનો સંપૂર્ણ રીતે અભ્યાસ કરી કોન્ટેસ્ટેડ બાબત જતા થોડો કેસ મેં ચલાવ્યો. પછી ગંભીરતાને ધ્યાને લઈ નામદાર સરકારમાં સ્પેશિયલ પીપી તરીકેની દરખાસ્ત રજૂ કરતા સ્પેશિયલ પીપી તરીકે તુષાર ગોકાણી, સિનિયર એડવોકેટ, એમને આ સમગ્ર કેસ ચલાવેલો. સાથે જોઈન્ટમાં અમે પણ મદદમાં રહ્યા હતા. એ રીતે આ સમગ્ર ચુકાદો નામદાર કોર્ટે જાહેર કર્યો છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.